કરી છે। સંખ્યાથી તો તમે બધા પરિચિત જ હશો। સંખ્યા કઈ રીતે બને છે? આ 1 2 અને 3 આને સંખ્યા કહી શકાય કે નહીં, આને અંક કહી શકાય, બરાબર? બે અંક ભેગા થઈને એક સંખ્યા બને છે। ધારો કે 1 અને 2 બેને જોડીએ તો 12 બને છે। તો આ એક સંખ્યા બની ગઈ। સંખ્યા કઈ રીતે? તો કે અંક વત્તા અંક બરાબર સંખ્યા, બરાબર? તો હવે આપણે આગળ આમાં ભણીશું સંખ્યા પરિચયમાં ભણીશું। સૌથી પહેલા તો કે અંકોની સંખ્યા બનાવવી। જોઈ લીધું આપણે અંકોની સંખ્યામાં એક મોટું ઉદાહરણ લઈએ તો આપણી પાસે છે 1 3 7 8 9 અને 5। આપણી પાસે આવા અંક છે। હવે આ અંકો ભેગા કરીને આપણે સંખ્યા બનાવવાની છે। બે સંખ્યા બનશે। કોઈ પણ અંકો ભેગા કરીને આપણે બે સંખ્યા બનાવી શકીએ। એક તો સૌથી નાની સંખ્યા અને એક તો સૌથી મોટી સંખ્યા। એમાં સૌથી પહેલા લઈએ આપણે નાની સંખ્યા। નાની સંખ્યા બનાવવા માટે આપણી પાસે આપેલા જે અંકો છે ને એ અંકોને જોઈ લેવાના। આમાંથી સૌથી નાનો અંક કયો છે? તો કે 1। તો સૌથી પહેલા લખવાનું 1, પછી 1 પછી 3 તો લખવાનું 3, 3 પછી 5, બરાબર? 5 પછી 7 તો લખા 7 અને 7 પછી આવે છે 8, બરાબર? અને 8 પછી આવે છે છેલ્લે 9, બરાબર? આ સૌથી આ અંકો ભેગા કરીને આપણે જે સંખ્યા બનાવેલી છે એ સૌથી નાની સંખ્યા છે। હવે આ જે અંકોનો ઉપયોગ કરીને આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે। મોટી સંખ્યા તો ઉલટું કરી નાખવાનું। નાની સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા નાના અંકનો ઉપયોગ કરેલો હતો, બસ એ જ રીતે મોટી સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા મોટા અંકનો ઉપયોગ કરવાનો। તો નાની સંખ્યાને ઉલટાવી નાખવાની। પહેલા લખીશું 9 પછી 8 7 5 3 અને 1, બરાબર? ત્યાર પછી આપણે ભણીશું કે સંખ્યાની સરખામણી। કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે, આપણે કઈ રીતે કરી શકીએ? તો એના માટે આપણી પાસે એક ઉદાહરણ છે। ધારો કે આપણી પાસે એક 182 અને બીજી આપણી પાસે રકમ છે 128, બરાબર? તો એક 182 છે અને બીજી સંખ્યા છે 128। આ બંને સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો આ બંને સંખ્યામાંથી ધારો કે 128 છે નાની સંખ્યા છે અને 182 છે એ મોટી સંખ્યા છે। એ કઈ રીતે ખબર પડે છે? તો સૌથી પહેલા જોવાનું પહેલો અંક કયો છે? 1। તો બીજી સંખ્યામાં પહેલો અંક કયો છે? 1। એ બે અંકો સમાન જ છે, બરાબર? હવે એના પછીનો અંક જોવાનો। પ્રથમ અંક જોઈ લીધા બાદ પછીનો અંક જોવાનો। પછીનો અંક કયો છે? તો કે 8। પ્રથમ અંક 1 છે, બીજો અંક 8 છે। તો બીજી સંખ્યામાં પ્રથમ અંક 1 છે અને બીજો અંક 2 છે। 8 મોટા કે 2 મોટા? 8 મોટા છે, બરાબર? તો 8 મોટા છે તો આપણને જે આપણી આપેલી સંખ્યા છે કે 182 તો એ સંખ્યા મોટી છે અને આપણને જે 128 સંખ્યા આપેલી છે એ સંખ્યા નાની છે। નાની મોટી સંખ્યા જોવા માટે એક બીજું ઉદાહરણ આપીશું। એક છે 78 અને 58। તો આમાં તો અંક જોઈને જ ખબર પડે છે 7 મોટા કે 5 મોટા? તો કે 7 મોટા, બરાબર? 7 મોટા છે તો આપેલી 78 સંખ્યા છે એ મોટી છે। 5 નાના છે તો આપેલી 58 સંખ્યા છે એ નાની છે, બરાબર? હવે એના પછી જોઈએ સંખ્યાની સરખામણી કરી દીધી કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી। તો અને હવે એના પછી આપણે જોઈશું આપણે કે નાની સંખ્યા અને મોટી સંખ્યાને કઈ રીતે ગોઠવવી। ક્રમમાં સંખ્યાને ગોઠવવી। ક્રમમાં સંખ્યાને ગોઠવવા માટે ધોરણ 5 માં જે આપણે ભણી ગયા છીએ ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, બરાબર? ઉતરતા ક્રમ માટે એક નિશાની યાદ રાખવાની કે ઉતરવાની। ચડતા ક્રમ માટે બીજી નિશાની યાદ રાખવાની કે સીડીમાં ચડવાનું। આ આકૃતિ જોઈને જ આપણે ખબર પડી છે કે ચડતા ક્રમમાં પેલી કઈ સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં પેલી કઈ સંખ્યા આવે।
નાની સંખ્યા. બરાબર? ઉતરતા ક્રમ માટે અને ચડતા ક્રમમાં સંખ્યાને વિભાજિત કરવા માટે હું તમને એક અહીંયા કમ્બાઈન સંખ્યા આપું છું. સંખ્યા છે 78 છે, 38 છે, 25, 30 અને 12. આટલી આપણી પાસે સંખ્યા છે. તો સૌથી પહેલા સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો આ નિશાનીને યાદ કરી લો. પહેલા કેવી સંખ્યા આવશે? તો કે મોટી, મોટાથી નાના તરફ જવાની. મોટી સંખ્યા કઈ છે? 78. બરાબર? પછી ચાલો 78 આવી ગયા. હવે 78 પછી કઈ સંખ્યા આવે છે? તો કે 38. બરાબર? એ આવશે 38. યાદ છે ને કે ઉતરતા ક્રમમાં પહેલા મોટી, પછી નાની 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 એવી રીતે સંખ્યા. ત્યારે પછી 38 પછી આવે છે 30, પછી આવે છે 25 અને પછી આવે છે 12. બરાબર? ઉતરતા ક્રમની જે સંખ્યા આપેલી છે એને ઉલટાવી નાખો એટલે ચડતો ક્રમ બની ગયો. ઉતરતા ક્રમની સંખ્યાને ઉલટાવી લખું છું. ચાલો પહેલા આવશે 12, 25, 30, 38 અને છેલ્લે આવશે 78. બરાબર? આ તો સ્વાભાવિક રીતે નાની સંખ્યા આપેલી છે. જેમ જેમ તમે આગળ ભણતા જશો તેમ તેમ તમારી પાસે મોટી મોટી સંખ્યા આવશે. લાખોમાં આવશે, કરોડોમાં આવશે, અબજોમાં આવશે. એવી મોટી મોટી સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં શીખવી જોશે. બસ એ શીખવા માટે એક સરળ જ ઉપાય છે કે આ બે સિમ્બોલને યાદ રાખી લેવાના. આ બે નિશાની તમે યાદ રાખી લેશો એટલે તમારે સંખ્યાને એક વ્યાખ્યાને ગોખવી પડશે નહીં. એના પછી છે અંકોની અદલા બદલી. અંકોની અદલા બદલી કરવા માટે એના માટે એક ઉદાહરણ જોઈએ. તો કે એક સંખ્યા લઉં છું 758. આમાં આપણને 3 અંક આપેલા છે. સૌથી પહેલા છે તો કે 7, પછી છે 5 અને પછી છે 8. 8 કયા સ્થાન પર છે? તો કે 8 છે ઈ એકમ, 5 છે ઈ દશક અને 7 છે ઈ સો. બરાબર? આપણને આ જે સંખ્યા આપેલી છે ઈ સંખ્યામાં 3 અંક આપેલા છે. ઈ ત્રણેય અંકને એવી રીતે ગોઠવવાના કે એક નાની સંખ્યા બને અને એક મોટી સંખ્યા બને. તો નાની સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા કેવા અંકને લેવાનું? નાના અંકને પકડવાનું. નાના અંકને પ્રથમ સ્થાન પર મૂકી દેવાનું. એટલે નાનો અંક છે 5. બરાબર? 5 પછીનો જે અંક છે 5 થી સહેજ મોટો અંક એટલે 7 અને 7 થી મોટો અંક અને જે છેલ્લે વધેલો હોય એ અંક તો કે 8. તો આપણને એક સંખ્યા આપેલી છે 758. 758 સંખ્યામાં આપણે અંકની અદલા બદલી કરીને એક આપણે નાની સંખ્યા બનાવેલી છે. બરાબર? હવે આ જ 758 સંખ્યાનો ઉપયોગ કરીને એક આપણે એક મોટી સંખ્યા બનાવવાની છે. મોટી સંખ્યા માટે આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે એ વાત ધ્યાનમાં રાખવાની કે સૌથી પહેલા એક મોટા અંકને આગળ લેવાનો છે. બરાબર? મોટો અંક કયો છે? 7, 5 અને 8 માંથી 8 છે ઈ મોટો અંક છે. બરાબર? તો પહેલા લખીશું 8 પછીનો નાનો અંક કયો છે? તો કે 7. તો હવે લખીશું 7. 7 પછીનો છેલ્લો વધેલો જે અંક હોય એ અંક તો કે 5. તો 875 સંખ્યા બનેલી છે. સંખ્યા કેવી છે? મોટી. બરાબર? સમજાઈ ગયું? એકવાર રિપીટ કરી દઉં કે 758 એક સંખ્યા આપેલી છે. એ સંખ્યામાં અંકના સ્થાનની અદલાબદલી કરવાની છે. અંકને અસ્તવ્યસ્ત કરી નાખવાના છે. 5 ની જગ્યાએ બદલાવી નાખવાની, 8 ની જગ્યાએ બદલાવી નાખવાની, 7 ની કોઈ પણ સ્થાને મૂકી દેવાના છે. પણ સંખ્યા એક નાની બનાવવાની છે અને એક મોટી બનાવવાની છે. આ શું હતું? તો કે અંકની અદલાબદલી કરીને એક નાની અને મોટી સંખ્યાની રચના કરવી. ચાલો આના પછી છે અલ્પવિરામનો ઉપયોગ કરવો. અલ્પવિરામના ઉપયોગ કરવા માટે આપણે 3 બાબતો યાદ રાખવાની છે. લગભગ તમે ધોરણ 5 માં શીખી જ ગયા છો. પહેલી બાબત એ કે અલ્પવિરામ જમણી બાજુથી ત્રીજા અંકે પહેલું,
વિરામ જમણી બાજુથી ત્રીજા અંક પર બરાબર એના પછી શું છે બીજી બાબત એ જ રાખવાની છે કે બીજું વિરામ જમણી બાજુથી 5 અંક પછી બરાબર પછી ત્રીજી બાબત એ યાદ રાખવાની છે કે ત્રીજું અલ્પવિરામ છે એ જમણી બાજુથી 7 અંક પછી મૂકવાનું છે તો આપણે સૌથી પહેલા આપણે એ જોઈએ કે જમણી બાજુ કઈ છે અને ડાબી બાજુ કઈ છે બરાબર સંખ્યાને તમે જે બાજુથી લખો છો ધારો કે મેં એક સંખ્યા લખી છે ચાલો હમણાં જ લખેલી સંખ્યા છે એટલે પુનરાવર્તન કરીએ 758 તો 758 જે મેં લખ્યા છે ને બરાબર એ લખ્યા છે મેં ડાબી બાજુ કઈ બાજુથી લખ્યા છે ડાબી બાજુથી અને એનું સ્થાન છે ને ધારો કે આ એટલે કે 8 છે એકમના સ્થાન પર છે 5 છે દશકના સ્થાન પર છે 7 છે 16ના સ્થાન પર છે જે હમણાં આપણે ભણ્યા પ્રમાણે તો આ જે એના સ્થાન છે ને કે 8 51 5 10 અને 7 100 તો એને વંચાઈ કઈ રીતે તો કે એને જમણી બાજુથી એનું સ્થાન આપવામાં આવે છે સ્થાન એટલે કે એકમ દશક 100 1000 10000 એ પ્રમાણે તો હવે અલ્પવિરામ મૂકવા માટે એક સંખ્યા લો ત્રણેયની એક સંખ્યા લો ચાલો પહેલા નિયમ પ્રમાણે મૂકો તો કે પહેલું અલ્પવિરામ છે એ જમણી બાજુથી ત્રીજા અંક પછી મૂકવાનું ત્રીજા અંક પછી મૂકવાનું તો કે 4225 બરાબર જમણી બાજુની વાંચવાનું ચાલુ કરવાનું છે ગણવાનું ચાલુ કરવાનું છે 5 2 2 અને 4 એટલે પાસે 4 અંક આપેલા છે 4 અંકથી બનતી એક સંખ્યા આપેલી છે જેને વજે છે 4225 એમાં 1 5 છે 1 2 છે 2 અને બીજા 2 છે 3 એટલે બરાબર 3 અંક પછી અલ્પવિરામ મૂકી દેવાનું સમજાઈ ગયું આ પહેલો નિયમ હતો એના પછીનો બીજો બીજું અલ્પવિરામ છે એ જમણી બાજુથી 5 અંક પછી જ મૂકવાનું છે તો ચાલો આ ને આ આપણે સહેજ મોટી બનાવી દઈએ તો લખીશું 34225 આપણી પાસે કેટલા અંક છે કે 1 2 3 4 અને 5 5 અંકથી બનતી એક સંખ્યા આપેલી છે સંખ્યા છે 34225 બરાબર આમાં શું ધ્યાન રાખવાનું છે કે બીજું અલ્પવિરામ છે એ ક્યાં મૂકવાનું છે તો કે 5 અંક પછી ચાલો 1 2 3 પહેલું અલ્પવિરામ મૂકી દેવાનું પછી આ છે 4 5 થઈ ગયું બરાબર ચાલો હવે આના પછી એક બીજી સંખ્યા લઈએ બીજી સંખ્યા માટે ત્રીજો નિયમ લાગુ પાડીશું કે ત્રીજું અલ્પવિરામ છે એ જમણી બાજુથી 7મા અંક પછી મૂકવાનું છે આ બધા નિયમો તો ભેગા ભેગા લેતા જવાના છે ત્રીજો નિયમ લાગુ પાડીએ ત્યારે ત્રીજા અંક પછી અલ્પવિરામ મૂકવાનું 5મા અંક પછી અલ્પવિરામ મૂકવાનું એ બધું સાથે લેતું જવાનું છે તો ચાલો એક સંખ્યા છે 20 25 અને 5 બરાબર એક ચાલો ગણીએ કેટલા અંક છે 1 2 3 4 5 6 7 8 9 અંકથી બનેલી આપણી પાસે એક મોટી સંખ્યા આપેલી છે મોટી સંખ્યા એટલે ડી નથી જવાનું પાંચમા ધોરણમાં આપણે બીજા સૂત્રમાં ભણેલા છીએ સંખ્યાને કઈ રીતે વાંચવી એકમથી દશકથી 100થી 1000થી 10000થી લાખથી 10 લાખથી કરોડ સુધી કેમ વાંચવી આપણે પાઠમાં શીખી ગયા છીએ ચાલો પહેલું નિયમ શું છે તો કે 3 અંક પછી ગણી લેવા 1 2 અને 3 અંક પછી મૂકી દીધું પછી બીજો છે 5 4 અને 5 મૂકી દીધું ત્રીજો છે 7 6 અને 7 મૂકી દીધું રેડી બરાબર તો આજે આપણે આટલું ભણ્યા એક વખત રિવિઝન કરી લઈએ તો કે અંકોની સંખ્યા બનાવી અસંખ્ય અંકો હોય એ અંકોને બે અંકને ભેગા કરીને સંખ્યા બનાવવાની હોય છે બરાબર તો આપણે એમાંથી બે અંકને ભેગા કરીને નાની અને મોટી સંખ્યા બનાવેલી છે ત્યારબાદ સંખ્યાની સરખામણી
આપણી પાસે જે બધી સંખ્યા આપેલી હોય એ સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી છે એ આપણે ભણી લીધું. ત્યાર પછી છે કે સંખ્યાને ક્રમમાં ગોઠવવી એટલે નાની અને મોટી. નાની એટલે નાની સંખ્યા પછી મોટી સંખ્યા આ પ્રમાણે લેવા માટે ચડતો ક્રમ અને સૌથી પહેલા મોટી સંખ્યા પછી નાની એવી રીતે એટલે ઉતરતો ક્રમ. એટલે સંખ્યાને ક્રમમાં ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું શીખી ગયા. ત્યાર પછી છે અંકોની અદલાબદલી કરી. અંકોની અદલાબદલી કરીને નાની અને મોટી બે સંખ્યા બનાવવાની છે. બસ એના પછી છેલ્લું છે કે અલ્પ વિરામનો ઉપયોગ કરવો. અલ્પ વિરામનો ઉપયોગ કરીને આપણે વ્યવહારમાં મોટામાં મોટી રકમ છે, મોટામાં મોટી સંખ્યા છે, મોટામાં મોટી કિંમત છે ને આપણે આસાનીથી વાંચી શકીએ છીએ. બસ આ સંખ્યા પરિચયમાં આટલું ભણવાનું છે. આજનું તમારું હોમવર્ક છે તો કે ધોરણ 6 ના પ્રથમ સત્રનું ગણિત છે. ગણિતની અંદર પહેલું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1. પહેલા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 1.1 છે. એને સારા અક્ષરે એક ચોપડામાં લખી રાખવાનું છે. એમાં કાંઈ છે જ નહીં, બસ એમાં આવું જ આપેલું છે. એમાં અલ્પ વિરામ કઈ રીતે મૂકવું આટલું સમજાય છે. અલ્પ વિરામ માટે આ 3 નિયમ યાદ રાખવાના. ચડતા ઉતરતા ક્રમ માટે આ 2 નિયમ યાદ રાખવાના. અંકની સંખ્યા બનાવવા માટે, નાની સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા નાના અંકનો ઉપયોગ કરવાનો અને મોટી સંખ્યા બનાવવા માટે મોટા અંકનો પહેલા ઉપયોગ કરવાનો. આ 3 બાબતો યાદ રાખવાની છે. નમસ્કાર.